સુરેન્દ્રનગર ટેક્સટાઇલ પાર્કનો મુદ્દો લોકસભામાં ગાજ્યો। સુરેન્દ્રનગર જિલ્લો વર્ષોથી કપાસનું ઉત્પાદન મોખરે કરે છે, પરંતુ ખેડૂતના હાથમાં કપાસ આવે ત્યારે પૂરતા ભાવ નથી મળતા। વધારે વરસાદના કારણે કપાસને નુકસાન થાય તો પૂરતું વળતર નથી મળતું। આવી સમસ્યાઓના કારણે ખેડૂતોને મુશ્કેલી પડતી હોય છે, પરંતુ લખતર, ધ્રાંગધ્રા, મૂળી, હળવદ, પાટડી તેમજ વઢવાણ તાલુકાના ગામડાના ખેડૂતો માટે મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરતા હોવાથી કપાસ આધારિત સરકારની કોઈ મોટી યોજના આ વિસ્તારમાં આવે તો ખેડૂતો માલામાલ થઈ જાય, જેને લઈ સાંસદ ચંદુ શિહોરા દ્વારા લોકસભામાં ઝાલાવાડમાં ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવા માટે રજૂઆત કરતા કહ્યું કે છેલ્લા 5 વર્ષથી રજૂઆતો છતાં ટેક્સટાઇલ પાર્ક પર કામ ન થયું। પીએમ मोदी सुरेंद्रनगर प्रवासे आव्या हता त्यारे इच्छा व्यक्त करी हती। प्रधानमंत्री जी मोदी जी गुजरात आए थे तो उन्होंने भी सुरेंद्रनगर में इस प्रकार की योजना की इच्छा व्यक्त की है और यहाँ सभी सुविधाएं भी उपलब्ध है, पानी उपलब्ध है, जमीन सस्ते में मिल रही है और बिजली की भी सुविधाएं है। लोकसभा में टेक्सटाइल पार्क ने रजूआत थता खेडूतो और कपासना उद्योगपतिओए आनंद व्यक्त कर्यो छे। जो कि अगाऊ पण टेक्सटाइल पार्क बनाववा माटे पूरती जमीननी व्यवस्था साथे गुजरात सरकारमां पण रजूआत कराई हती।